નમસ્તે બાળ દોસ્તો. પાઠ 5 અનિતા અને મધમાખીઓ. આ પાઠમાં મધમાખી ઉછેર વિશેની માહિતી મેળવવાની છે. સૌપ્રથમ પાઠની શરૂઆત કરીએ. મારું નામ અનિતા ખુશવાહ છે. હું બેચાહા ગામમાં રહું છું. આ ગામ બિહારના મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે. નકશામાં બિહારનો ભાગ છે તે દર્શાવેલો છે. હું મારા માતા પિતા અને 2 નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું. હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું. આ બધું કાંઈ સહેલું નથી. હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું. એટલે કે જ્યારે મોટી થાય છે ત્યારે કોલેજમાં ભણે છે, નાના બાળકોને ભણાવે છે, આ સાથે મધમાખીનો ઉછેર પણ કરે છે. પરંતુ જે નાની હતી ત્યારે તેને શાળાએ જવા ન મળતું, ત્યારે તે બકરીઓને ચરાવતી હતી. મારે તો શાળાએ જવું હતું, પરંતુ મારા માતા પિતાને છોકરીઓ શાળાએ જાય તે ન ગમતું, એટલે તે શાળાએ જઈ શકતી ન હતી. શાળાનું સ્વપ્ન. એ અનિતાને શાળાનું સ્વપ્ન હતું એ કઈ રીતે પૂરું થાય છે. એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ ચોરી છુપીથી શાળાના છેલ્લી બેન્ચ પર જઈને બેસી જાય છે અને શાળામાં જઈને એકદમ ખુશ થઈ જાય છે. ઘરે આવી અને પછી માતા પિતાને શાળાની વાત કરી, પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના જ પાડી દીધી. હું ખૂબ જ રડી. અનિતાને શાળાએ જવું ગમતું હતું, પરંતુ તેના માતા પિતા ન જવા દેતા, એટલે એ ખૂબ જ રડવા લાગી. ગામની શાળાના એક શિક્ષકને આ વાતની ખબર પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા. તેમણે તો એમ પણ કહ્યું કે ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી. એકવાર શાળાના શિક્ષકને ખબર પડી કે અનિતાના માતા પિતા તેને શાળાએ આવવા દેતા નથી. એથી એક દિવસ તે તેને મળવા જાય છે અને કહે છે કે તમારે 8 ધોરણ સુધી 1 રૂપિયાનો પણ ખર્ચ કરવાનો નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. હું કઈ હોશિયાર છોકરી ન હતી, પણ હંમેશા કંઈક ને કંઈક પૂછતી રહેતી હતી. આ અનિતાને નવું નવું જાણવાની ખૂબ જ ઈચ્છા થતી, એટલે તે શિક્ષકને કંઈક ને કંઈક પૂછતી રહેતી હતી. ભણવાનું ચાલુ રહ્યું. હવે તેના માતા પિતા માની ગયા અને અનિતાનું શાળાએ ભણવાનું ચાલુ રહ્યું. હું 5મા ધોરણમાં પાસ થઈ. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. જેમ જેમ મોટા ધોરણમાં જઈએ તેમ ભણવાની ફીસ, પાઠ્યપુસ્તકનો ખર્ચ એ બધું વધતું જાય. માતા પિતા ભણાવવા તૈયાર ન હતા, પણ મારે તો ભણવું હતું. શાળાનો ખર્ચો વધવા લાગ્યો, તેથી તેની માતા પિતા છે તે તેને ના પાડવા લાગ્યા, પરંતુ અનિતાને તો ભણવું હતું. મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તે પોતે હોશિયાર હતી, એટલે નાના બાળકોને ભણાવી શકતી. થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. એ બાળકોને ભણાવી અને તેની જે ફીસ મળતી એ ફીસ પોતે પોતાના ખર્ચમાં લગાવતી. આ રીતે તેનું ભણવાનું ચાલુ રહ્યું. ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવાની વાત કરી. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. જે બીજી છોકરીઓ જે શાળાએ ન જઈ શકતી તેના માતા પિતાને મનાવી અને તેને શાળાએ મોકલવા માટે તે મહેનત કરતી. તેના માતા પિતા પણ તેની આ વાતથી ખુશ હતા અને તેની તે પણ મદદ કરતા. મારી માતા ઘરના બધા કામમાં કરી લેતી હતી, જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે. હવે આ અનિતા છે તે મધમાખી ઉછેરનાર તરીકે કઈ રીતે કામ કરે છે તે જોઈએ. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. આ વૃક્ષના ફળો મધમાખીને ખૂબ જ ગમે. લીચીના જે વૃક્ષ છે એના જે ફૂલ હોય એ મધમાખીને ખૂબ જ ગમે છે.
એટલે ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ પણ કરે છે. જ્યાં મધમાખી ઝાઝા પ્રમાણમાં હોય ત્યાં મધમાખીનો ઉછેર થઈ શકે. વળી સરકાર એ માટે તાલીમ પણ આપે છે. હું એ તાલીમમાં જોડાઈ. મધમાખીનો ઉછેર કઈ રીતે કરવો એ માટેની સરકાર તાલીમ આપે છે. અનિતાને પણ આ મધમાખી ઉછેરવો બહુ ગમે એટલે એ તાલીમમાં જોડાઈ છે. અને તેમાં હું એક જ છોકરી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય એ મધમાખીઓ ઈંડા આપે છે. એ સમય એમના ઉછેર માટે ઘણો સારો કહેવાય. અમુક સમયગાળો હોય એમાં મધમાખીઓ ઈંડા આપે એટલે એ સમયગાળા દરમિયાન મધમાખીનો ઉછેર છે તે થઈ શકે. અનિતા મધમાખી ઉછેરનાર તરીકે. હવે અનિતા છે એ પોતે મધમાખી ઉછેરનાર તરીકે શું કામ કરે છે તે જોઈએ. મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી, પણ કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર પડે. કોઈ પણ નવું કામ શરૂ કરવું હોય તો શરૂઆતમાં પૈસાની જરૂર પડે. તો અનિતાએ મધમાખી ઉછેરનું કામ તો શરૂ કર્યું, પણ તેની પાસે આ પૈસા ક્યાંથી આવશે? તો ચલો જોઈએ. મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને મેં 5,000 રૂપિયા ભેગા કર્યા. તે પૈસામાંથી મેં માખીઓ માટે 2 પેટીઓ ખરીદી. એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી. બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવા માટેની દવા ખરીદી. નવો કામ શરૂ કરે છે તો એમાં પૈસાની જરૂર પડશે. તેની પાસે 5,000 રૂપિયા હતા. 2,000ની 2 પેટી એટલે કે 4,000 રૂપિયા વપરાઈ ગયા. હજી 1,000 રૂપિયા બચ્યા છે. એમાંથી તેણે ખાંડ ખરીદી અને દવા પણ ખરીદી. હવે આગળ જોઈએ કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી. હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે તેમ હતી. તેની પાસે જે 2 પેટી હતી તે ભરાઈ ગઈ છે. હજી તેને 2 પેટીની જરૂર હતી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો છે તે સુજાવી દેતી, જેમાં ખૂબ જ પીડા થતી. પણ આ કામ મેં પોતે જાતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં. એક મધમાખી ઉછેરનું કામ એ પોતાની ઈચ્છાથી તેણે શરૂ કર્યું છે એટલે જો ડંખ મારે, પીડા થાય તો પણ કોઈને કહી શકાય નહીં. અનિતાનું હાલનું જીવન. અનિતા છે એ મધમાખી ઉછેરનાર તરીકે કામ કરે છે અને તેનું હાલનું જીવન કઈ રીતે પસાર કરે છે તે જોઈએ. અનિતા કહે છે કે હું દરરોજ સાયકલ લઈને કોલેજે જાઉં છું. મારી કોલેજ 5 કિલોમીટર દૂર શહેરમાં છે એટલે તે સાયકલનો ઉપયોગ કરે છે. અનિતાને નજીકના ગામના બધા જ લોકો ઓળખવા લાગ્યા છે. તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્વની વાત પણ કરે છે. ઘણી વખત લોકો તેની મજાક કરે છે, પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે. અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. ગામડાના લોકો છે તે છોકરીઓને શાળામાં જવા ન દે એટલે જ્યારે અનિતા બધા લોકોને સમજાવતી હોય ત્યારે ગામના લોકો તેની મજાક પણ ઉડાવે છે. પરંતુ અનિતાને પૂરી રીતે ખબર છે કે તેણે શું કરવાનું છે. એણે તો મોટું મધમાખીનું વેપારી બનવું હતું. મધપૂડો અને મધમાખી. હવે આપણે જોઈએ કે મધમાખી છે એમાંથી મધપૂડો કઈ રીતે બને અને તેમાંથી મધ છે તે કઈ રીતે મળે છે. દરેક મધપૂડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. પૂડામાં મોટા ભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. મધમાખીઓ છે એકદમ મણમણતી હોય તે તો અવાજ તમે સાંભળેલો હશે. એ જ્યારે ફૂલોમાંથી રસ બધો પોતાનામાં ખેંચી લે ત્યારે બીજી માખીઓને જણાવવા માટે આ પ્રકારનું નૃત્ય કરતી હોય છે. કામદાર માખીઓ મધપૂડા માટે મહત્વની છે કેમ કે એ બધી કામ કરે છે. કામદાર માખીઓ વગર મધપૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી.
મધપૂડામાંથી બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે. જો આ પ્રકારનો મધપૂડો હોય છે, જેમાં કામદાર માખીઓ બધું કામ કરે છે અને મધપૂડામાંથી બધી માખીઓ છે એ ભૂખ્યા પેટે બહાર નીકળી જાય છે. એવી જ રીતે આપણે કીડીઓની વાત કરી. કીડીઓ મધમાખીની જેમ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી છે તે ઈંડા મૂકે અને સિપાહી કીડીઓ છે તે દરની રક્ષા કરે છે અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દૂર સુધી પહોંચાડવામાં હોય છે. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે મધમાખીઓમાં મધને ઉત્પાદન કઈ રીતે કરે, મધપૂડાનો ઉછેર કઈ રીતે થાય છે તેના વિશેની જાણકારી મેળવી.